સો ગુડ ઇવનિંગ અને ગણપતિ બાપા મોર્યા. આજે 10મો દિવસ છે ગણપતિ દાદાનો. તો ચલો બધા સોસાયટીના છોકરાઓને બોલાવ્યા છે કે આવો. વ્લોગ જોયો તો બધા? વિસર્જન વાળું કોણે શૂટ કર્યો તો? બસ જો અમે કાકીન ઘરે આવ્યા, મસ્ત દર્શન કર્યા ગણપતિના. પણ અંધારું અંધારું શું કામ લાગે છે ખબર છે? એનું રીઝન હમણાં કાકી કહેશે આપણને. કે લઈ કે આ બેન આવડતું લાગે, કારીગર લાગે. જેવું વખાણ કર્યા ને એવી લાઈટ વહી ગઈ. ચાલુ કરવાનું કીધું છે કિશને કે ચલો હવે તમે એકવાર ટ્રાય કરો. હા, એ છેડા મૂકી દે ને પછી કે મેઇન સ્વિચ ચાલુ કરો. હવે આટલા અંધારામાંથી અંજવાળું થાય છે કે નહીં જોઈ. પછી મસ્ત મસ્ત દવા પીસે એની દુખી. તો શું કે મિત્રો, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો નવા દિવસની શરૂઆત આપણે કરી દીધી છે. મસ્ત મજાના રેડી થઈ ગયા છે, ગણપતિ દાદાના દર્શન કરી લીધા છે અને હવે આપણે ફટાફટ ઓફિસ જવા માટે નીકળી રહ્યા છે. મેં કીધું લાવ તમારી જોડે થોડી ઘણી વાતચીત કરી લઈએ. પછી મેં કીધું જઈએ. તો શું કે તમારા જીવનમાં તમારા ઘરે ગણપતિ બિરાજમાન થયા છે કે તમે કોઈના ઘરે દર્શન કરવા ગયા હતા કે બહાર પંડાલ જે બંધાણા હોય ત્યાં આગળ જાઓ છો કે નહીં? જરા કમેન્ટ કરીને બતાવજો. અને ખાલી કમેન્ટમાં એક શ્રી ગણેશાય નમઃ તો 2 હાથ જોડીને કમેન્ટ કરી દેજો. ભગવાન તમારી બધી મનોકામના પૂરી કરે એવી આપણે અરજ કરીશું ગણપતિ દાદાને. તો ચલો, આ નવા થોટ સાથે આપણે દિવસની શરૂઆત કરી દીધી છે. તો ફટાફટ ઓફિસ જઈએ. તો બસ જો આપણે ઓફિસ આવીને આપણે કામથી બહાર નીકળી ગયા. તો આપણા જૂના એરિયામાં આવી ગયા હતા. જૂની ઓફિસ આપણે તમને જે પહેલેથી મને ફોલો કરતા હશે એને આ રોડ બહુ બધી વાર જોયો હશે. એટલે જૂની યાદો તાજા થઈ જાય એટલે આપણે મેં કીધું લાવ તમને પણ બતાવી દે. બહુ મજા આવી ગઈ. સો ગુડ ઇવનિંગ અને ગણપતિ બાપા મોર્યા. આજે 10મો દિવસ છે ગણપતિ દાદાનો. તો ચલો બધા સોસાયટીના છોકરાઓને બોલાવ્યા છે કે આવો આજે આરતી કરવા માટે. તો ચલો હવે બધા આવે એટલે આપણે આરતી કરીએ. વ્લોગ જોયો તો બધા? વિસર્જન વાળું કોણે શૂટ કર્યો તો? તમે કર્યો તો? મસ્ત શૂટ થયો તો. गणपति बापा मोरया. हाजी ऊपर लटके हमको, गणपति बापा हमको. यस. આ પહેલી વાર સાંભળ્યું મેં. ચલો હવે થાળ કરી લઈએ મસ્ત આપણે. તો બસ જો મસ્ત આપણે આરતી કરી લીધી બધા જોડે. બહુ મજા આવી સોસાયટીના લોકો જોડે. છોકરાઓને બી મોજ પડી ગઈ. ચોકલેટ હતી એટલે પ્રસાદીમાં. ચલો તો હવે આપણે ડિનરની પ્રિપરેશન કરીએ. આપણે ઘરે આવી ગયા છે ને દિવ્યા આપણને કીધું ફ્લેટના બધા મેમ્બર્સ આવ્યા હતા આજે આરતી કરવા માટે. મને ફોન તો આવ્યો હતો પણ આવશે કે નહીં કન્ફર્મ નહોતું. તો થેન્ક યુ સો મચ તમારા બધાનું આવવા માટે. અને ગણપતિના દર્શન કર્યા તમે બધાએ ભેગા થઈને. ખૂબ જ ગમ્યું મને. તો આજે દિવ્યા બનાવી રહી છે પાઉંભાજી. આ તો બાદશાહનો મસાલો છે. પાઉંભાજીની તો પ્રિપરેશન ચાલુ છે અહીંયા. બરાબર, હમણાંથી હું વ્લોગ નથી બનાવ્યો કારણ કે બહારના કામ વધારે થોડા હોય છે એટલે ક્યાંક ને ક્યાંક નીકળી ગયો હોય સવારથી. આપણે પ્રીવિયસ વ્લોગ માંથી દિવ્યાસ વ્લોગ કરી નાખવાનો છે. ઇન્કમ આવે ને એમાં પાર્ટ નહીં આપવાનો પ્રોસેસના. એવો જ મારો ઈરાદો છે. કાઈ વાંધો નહીં. એની ઇન્કમ મારી ઇન્કમ, મારી ઇન્કમ એની. મારી અલગથી ઇન્કમ તો જો સ્ટાર્ટ થઈ ગઈ છે ફેસબુકમાં. ઓહો, તો લાવો થોડા. નો અપાય બે યાર. પછી હવે અમારું આ ચેનલ છે ને એમાં બીજો ને હવે પ્રોસેસ જો કારણ કે પ્રોસેસ બહુ હવે કઈ વિડીયો બનાવતો નથી. બહુ બીઝી રહે છે શું. તો પછી હવે આપણે થોડું પ્રૂવિયામાંથી પ્રૂવ હટાઈ દેશું ને. દિવ્યા ખોટી વાત કરે એટલે સિટી ઘડે પડે વાગે છે. માણસ ખોટું બોલે તો તરત જ ભગવાન છે ને જવાબ આપી દે. કરે ચૂપ થા ચૂપ થા ચૂપ થા. ભાગનો આપો ને ઇન્કમ માંથી. હવે ભાગ વારી તારો ને મારો બધો ભાગ એક જ કહેવાય. કાંઈ વાંધો નહીં. તું નો આપતી, હું તારા ભાગમાંથી તારો ભાગ નહીં માંગુ પણ ભાગમાંથી ભાગ લઈ લઈશ. પકાવમાં લોકોને બસ જો મને કહી દીધું પકાવમાં. કાંઈ વાંધો નહીં પકાવતો. હું ગણપતિ દાદા જોડે વાત કરી લઉં. બીજું તો શું હોય? શું કે ગણપતિ દાદા મજામાં? બસ તો હું વાતચીત કરી લઉં. જો આપણી પાઉંભાજી છે ને મસ્ત ઉકળે છે. ફાઇનલી 2 મિનિટમાં બની જશે. પ્રોસેસ આવી ગયો છે મને હેલ્પ કરાવવા પાપડ શેકવા માટે. પાપડ
કડક કડક પાપડ. મને તેમ કે કઈક પોયમ બોલીશ તું પાપડ ઉપર. પાપડ ઉપર સારું પોયમ ચલો આવે? પ્રુથેશ પરફેક્ટલી પાપડ શેકી લે એટલે હવે અમે લોકો હા, જમવા મને બેસી દિવ્યાએ જઈએ. શીખવાડ્યું કે આમ આજે પાપડ શેકી. આજે આપણે જમવાનું હવે કઈ બીજો વિડીયો નહીં ઉતારી બીકોઝ હવે હદબાર ભૂખ લાગી ગઈ છે કાલે ન સરખું ખાધું નહીં. હવે ફટાફટ અમે લોકો જમી લઈએ. યસ ચલો પછી હજી આગળ બીજા પ્લાનિંગ છે એ તમને બતાવતા રહીએ. યસ બાકી પાપડ જોઈ લે આટ પરફેક્ટ એકદમ જોરदार. ऐसे पापड़ कोई सेकता नहीं है, मैं सेकता हूँ. किसने सिखाया? वो है ना एक मोहतरमा है, उसने सिखाया. आपकी वाइफ ने? हाँ, वाह 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 हमारी अर्धांगिनी ने सिखाया है. गुड बोलना उसको बढ़िया जॉब. હા થેન્ક યુ થેન્ક યુ. બસ દિવ્યા ને હું બંને રેડી થઈ ગયા. તમને જે પ્રમાણે વાત કરી હતી તે પ્રમાણે અમે બહાર જવાનું નક્કી કર્યું છે. કારણ કે અહીંયા આટલા દિવસ બધા ગણપતિનો દર્શન કરવા આવતા હતા. જેના જેના ઘરે ગણપતિ હતા એના ઘરે અમારે પણ જવું પડે. એટલે દિવ્યાના કાકીના ઘરે અમે લોકો જઈએ છીએ. અત્યારે હાલ તો થાકી જાય છે પણ મારા આંટીનું ઘર ખાલી 2 મિનિટ અહીંયા નજીક છે તો જતા આવીએ. એટલે ફટાફટ તો વાગી ગયા છે તો કીધું થોડીક વાર મોઢું 11 વાગી ગયા છે. અહીંયા બધું ડેટા કોપી થાય. બહુ ખાસ ડેટા કોપી થઈ રહ્યો કે ખોવાય ના જાય ને એના માટે Yes. તમને બધું કારણ જોવા કે હવે છે મળશે. ને ઘણા બધા લોકોની ડિમાન્ડ હતી ને કે તમારા મેરેજની કેસેટ બી જોવી છે તો એકી સાથે તો પોસિબલ નથી પણ અમે બે પ્લાન કર્યો છે કે જેવું ફ્રી થાય ને એટલે થોડા કટકા અમે મૂકશું તો એ પ્રમાણે તમે અલગ અલગ રીલ્સમાં તમને જોવા મળશે બધું. ના રીલ્સમાં ને યુટ્યુબમાં જ જોવા મળશે. YouTube આપણે આવી રીતના વિડીયો મૂકીને એવી રીતના જ મૂકીશું. ઓકે વોઇસ ઓવર કેવું કંઈક વિચારશો નવું. ના ના ઓરિજિનલ શું કહે સોંગમાં જ. ઓરિજિનલ સોંગ્સમાં જ મૂકીશું. યસ બરાબર તો ચલો અત્યારે હવે તમને જે પ્રમાણે એમાં અમારે વાત રેવન્યુ આપવી પડશે બીકોઝ અમે આપણે યુટ્યુબમાં મ્યુઝિક શું કહે એડ કરીએ ને એટલે એ લોકો પાર્ટ બી માંગે. એવું છે. ઓ યસ એ તો આવે ત્યારે ને. હા ઇન્કમ ચાલુ થાય. મેં રક્ષાબંધન વાળો મૂક્યો તો ને એમાં એ લોકોએ માંગ્યું હતું મારી પાસે. ઓકે રક્ષાબંધનમાં મેં સોંગ યુઝ કર્યું છે ને એટલે એ લોકોએ કીધું હતું કે તમારે અપલોડ એમ રાખવું હોય ને તો તમારે આમાંથી પ્રોફિટ જે થશે ને એમાં પાર્ટ આપવાનો. ઓકે પ્રોફિટ માંથી પાડમ 40% નો રેશિયો હોય 40% એમને આપવાનો. જે આવે ને 40 અને 60 આપણે. ઓ માય ગોડ ધીસ ઇઝ નુકસાન. કાઈ વાંધો નહીં એક કરશું. ચલો સારું ચલો પેલા હવે આપણે કાકીના ઘરના મેં તો દર્શન કરી લીધા છે પૃથેશને બાકી બાકી હતું છે. એટલે શું એમના કાકી સાસુને ખોટું ના લાગી જાય ને એટલે ચલો જતા આવીએ. બસ જો અમે કાકીન ઘરે આવ્યા મસ્ત દર્શન કર્યા ગણપતિના પણ અંધારું શું કામ લાગે છે ખબર છે એનું રીઝન હમણાં કાકી કહેશે આપણને. શું થયું કાકી? मस्त शांति थी बे ओलू क्या मस्त शांति से बैठे थे टीवी देख रहे थे बात कर रहे थे और अचानक क्या हो गया धड़ाका हो गया ना ना कैसे हुआ कैसे એમ નહીં થયું કઈ રીતના એ એક્સપ્લેન કરો. એ ઓલી લાઈટ બંધ થઈ ગઈ છે એમ નહીં જે બે લોકોનો વાક હતો એનું કયો પછી આપણે ઇન્ટ્રોડક્શન હાલો આપી. બનેવી બે થઈને બધે ધડાકા કર્યા છે ઘરમાં આ બધા ગરમીના બેઠા છે જો એ બે જણા હોય કઈક હું કેવાય કરે કઈક માં લગાવી બી દીધા છેડા સરખા પણ હવે આ કઈ ચાલુ થતી નથી એટલે કાકીએ કહી દીધું હવે બે જણા થઈને લઈ આવો રાતના 12 વાગ્યા હે. એકવાર ગમે ત્યાંથી ગોતી આવીને કરાવો જ ચાલુ હાલો જો એમના મમ્મી બી આવી ગયા છે એ બી કે છે કે યાર ના કે ક્યારે ચાલુ થશે લાઈટ એમ. ચાંદની આજે વહેલી સુઈ ગઈ છે એની કોક કઝિન બી આવી છે તે બે સુઈ ગયા છે બરાબર ને. હજી શેડા આડે છે. વિડિયો કરે નથી મેળ આવતો. શેડા આડે હજી. બસ 15-20 મિનિટની મહેનત બાદ બી છે ને કાંઈ આ લોકોથી થઈ નથી રહ્યું. શું કેવો છો કાકી? આ બે ઘોડા કારીગર છે ઇલેક્ટ્રિક ના હવે ઈજી કરે એ હાચું ઘોડા કારીગર એટલે શું કહેવાય? ઘોડા કારીગર એટલે આવડતું જ નથી આવડતું તો આવડે છે એવું બધું આપણે ખોટા વખાણ કરી નાખ્યા નહીં. હા, ખોટા માસીએ જેવા વખાણ કર્યા ને ઈ બે આ લાઈટ વહી ગઈ. ઈ બે ઓલી લાઈટ નીકળતા હતા ને તો માસી કે લે કે આ બેન આવડતું લાગે કારીગર લાગે જેવું વખાણ કર્યા ને એવી લાઈટ વહી ગઈ. ખાલી હોલ ની બધી લાઈટ વહી ગઈ એમ. ચાંદનીએ બી કીધું યાર લાઈટ કરો તો એને એમ થયું કે અમે યાર મસ્તી કરીએ છીએ એટલે બધી એટલે જ તમે જેવા વખાણ કર્યા એવા વહી ગઈ. જીકે બી બહાર આવી ગયું છે કે આ શું કરે આ લોકો. એટલે યાર ચાલુ ક્યાં રાખી? શું કેસ કિશન તું? લોહી માંગતો તું મશીન.
છ લાઈટ એ થાય ને બે પંખા થાય. તો નહીં થાય એક લાઈટ તો નીચે પડી. ચારે ચાર પંખા. ચારે હો ના ના એમ તો આપણે 8 કરશું. જો બે લેમ્પ હે, રોપ લાઈટ હે. રહેતા પપ્પા આ તો આપણે કાકા નથી ને ત્યાં સુધીમાં રોપ લાઈટ કરીને જ બેસી ભલે આવી ભેગા તાર જે કરવાનું કરે ને, વાળ બાળ બધા ઊંચા થઈ જાય ખબર નહીં પડે. એમ નહીં પણ આ છે. એક નાનકડો તો અનુભવ મને લઈ તો લીધો શોખ આયેલો એટલે મને અનુભવ એટલે હું એમાં છેડા ન માટાડું. આપણે નાનકડો અનુભવ થઈ ગયો કિશન ને શોર્ટ તો હારો શરીર માટે, બીજું કાંઈ નથી. લોહીનું પરિભ્રમણ વધી જાય ફટાફટ ફટાફટ. મને બીક લાગે. કાંઈ નહીં, આવી રહ્યો મારા આ પગની ટચલી આંગળી મેં ફાડી. તો હવે કઈ નો થાય કિશન એકવાર લાગી ગયા પછી કન્ટિન્યુઅસ કઈ બોડીમાં નો રહે હવે નો આ તો હાલ કઈક ઇન્જેક્શન મરાવતા આવી ઘટાડી, હાલો. એમ નહીં હાલો મને આવ્યો ઘણી વાર શોટ એમાં કઈ નથી એમ નહીં તને કહું પેલા ટેપ મારતે પછી હાથ અડાડ પગ અડાડ. કઈક ઇન્જેક્શન મરાવતા આવી હાલ પંખો તો કરતા થાય ગરમીના બેઠા એક. હમણાં તો કાકા એમ કે છે આ બધું હું કરીને બેઠા હો. કાકા જેવા ગયા ની કારીગીરી ચાલુ કરી હવે તે તો બહુ કરી કરંટ આવે. હાલો, હાલો. નો આવે હવે કરો બંધ તો. હું આ સ્વિચ પકડી કે પૃથેશ બહુ અઘરું કામ કરે હું પકડી રાખું, જાઓ. હાલો બે કારીગર વચ્ચે થોડુંક યુદ્ધ ચાલી રહ્યું છે ફોટ આવે, હજી તું કર પેલા નહીં કાકી પેલા કામ કરવાનું તું ચાલુ ત્યારે કેવું કીધું હું કર નાખું મને આવડે અને એમ નહીં, અને હવે કે તું કરી કે મેં નથી, સેલોટેપ કેમ? અરે રે હવે નો થાય ભાઈ હવે. એ તો બહુ કરી. ભાગી ગયું મારું આ એ. શું ભાગી રહ્યું? તને શોટ આવ્યો એટલે તારું મોરલ તમે તમે પણ કીધું હવે. किशन को भी थोड़ा थोड़ा डर लग रहा है ચાલુ લાઈફમાં કામ કરતો તો. તમે યાર. આપડા તાર ઘરવાળી આવશે ને એના વિડિયો સ્પેશિયલ બિહારીને બતાવે. તારો ઘરવાળો હે ને ફૂલ કપટી ધરે કરંટ મેન હે. ચાલુ લાઈને કામ કરી બતાવે એમ. ગોત ક્યાં છે? મેં માંડ ગોઈતી હે. એને એની જ્ઞાતિ નો મળી તો આપણી જ્ઞાતિ ગોતવા આવ્યા હવે એની જ્ઞાતિમાં આપણે છોકરી ગોતવા જાવું હા એવું કરો. એવું ન હોય હો ભાઈ. મળી જાય. કા? મળી જાય મળી જાય. સારું હાલો તો આ ભાઈ જે લોકો વિડીયો જોતા હોય ને એમાં આપણે કિશન ના મેરેજ બાકી છે તો કોઈ છોકરી હોય ને તો સજેસ્ટ કરજો હા, હો, ડબલ લાઈન. એ ના નંબર નથી દેવા આમાં મેસેજ કમેન્ટ કરી દેશે પણ તું થોડોક આમ પ્રકાશમાં આવ ને પછી આપણે એડ આપી ફરીથી લાઈટ કરી દે મોટો ઉપર. લાઈટ ચાલુ કરવાનું કીધું છે કિશને કે ચલો હવે તમે એકવાર ટ્રાય કરો છેડા ગોઠવી લેવા દે એને. હા એ છેડા મૂકી દે ને પછી કે મેઇન સ્વિચ ચાલુ કરો હવે આટલા અંધારામાંથી અંજવાળું થાય છે કે નહીં જોઈ થઈ જ જાય એમાં કઈ વાત જ ન હોય. આ તો થાય છે ઓલી કર. ક્યાં થયું કર હવે. કિશન પે સીતાપરા કે ને એમાં વેર નો પડે. લોડે પેલા હવે લાઈટ કર એમ. ચલો બે પંખા તો ચાલુ થઈ ગયા લીટો જ હોય કિશન પે સીતાપરા કે એમાં. એ તો થઈ ગઈ એટલે notification બધું થાય. થઈ ગયું ને. બાકી તો પપ્પાને ફોન કરવાનું થા મેં કીધું કારીગરને ફોન કરો. મેં આવું 2-3 વાર કાઢેલી. વોરંટીમાં હવે રોપ લાઈટ કરી નાખો રોપ લાઈટ હવે વોરંટી કાકા આવે ને મજા આવશે રોપ લાઈટ જોઈને કરંટ આવે એટલે. બસ હું અને દિવ્યા આવી ગયા છે ઘરે અત્યારે હવે મસ્ત કાકા કાકી અહીંયા બેઠા હતા બહુ બધી મસ્ત વાતો કરીને તમે જોયું તે પ્રમાણે નાનકડો કાંડ થઈ ગયો તો જોરદાર હવે એ બધું તો તમે જોઈ લીધું જોરદાર હતું બાકી દિવ્યા જો કાંઈક કરે શું કરસ હે પછી મસ્ત દવા પીશે એની દુખી મારી હેપીનેસ જો એક અમારા જયભાઈ છે યસ જે આપણી જોડે ઓફિસ હોય એક એના આ ફેવરિટ ને એક આના ફેવરિટ શી ખબર આની અંદર શું સ્વાદ છે જોઈભાઈ તમને મળે ને તો લેતા આવજો 8-10 કિલો મારા માટે શું છે 8-10 એટલા તો જુએ ને યાર પછી 8-10 વર્ષ દવા ખાવી પડશે જેટજી લઈ આવજો હો તમે હવે જેઠજી તારા લઈ આવે તો જેઠજી ને પડે ખબર હે જેટજી મોટા થાય હો તારાથી ભલે એમ થાય મોટા ના તો તું નાનો થા તો કાઈ ન પડે જે છે જોઈભાઈ લઈ આવી આપજો હો તમને મળે ને તો હા લઈ આવી દેજે હો તું બરાબર તો ચાલો બસ તો આ બધી ગમ્મત ગુલાલ સાથે હવે મળીએ કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી ગુડ નાઇટ અને લઈ લીધી મારી જય શ્રી જોડેથી, કૃષ્ણ. એક મને આપી દે શું લઈ લીધી મેં કાંઈ નથી લીધું બરાબર આ તો માણસ હું આજે કઈ નહીં બોલું લાઈક શેર કરવાનું તો બી તમે કરી દેજો આજે હું આમાં ખોવાઈ ગઈ ગાંડી થઈ ગઈ છે છોકરી એવું નહીં બોલવાનું ગાંડી બટ હા એ મને ભાવે છે. ચલો ટાટા બાય બાય ગુડ નાઇટ